This video is created by a Ahmedabad blogger channel, strictly for entertainment purposes only. The content of this video is not intended to hurt, offend, or disrespect the feelings of any religion, caste, community, or individual. All scenes and opinions shown in this video are not and are meant only for entertainment. ભાઈ વિક્સની ડબ્બી હે તો કેટલા વાળી હાલો ને વિક્સની ડબ્બી હાલો તો ભાઈ હાલવાનું છે કે જવું બીજે અરે ભાઈ 2 મિનિટ ઇમ્પોર્ટન્ટ સમાચાર વાંચું શાંતિ તો એટલે ધંધો કરવા બેઠા સમાચાર લે જોવા બેઠા 12 વાગે ઊંઘે પહેલા એકવાર સમાચાર જોવા પડે ભાઈ નહીં પણ અમે નવરા થોડી છીએ શું થયું તા શું લેવાનું બોલ વિક્સની ડબ્બી હાલો તમે કેટલી વાર કહેવાનું કેટલા વાળી કેટલા વાળી તમારા જોડે મારા જોડે 10 રૂપિયાની મોર્નિંગ 10,000 ના હા કहीं લાવ્યો તો 10,000 વાળી ભાઈ તને ખબર જ નહીં 5 વાળી લાવો 5 વાળી ના આવે મને ખબર જ નહીં પરફ્યુમ ની શીશી બતાવો તો પાછળ પેલી પરફ્યુમ ની શીશી બતાવો શું તમારું નામ શું તમારું ગાંધીજી થી મતલબ રાખો ને યાર ના તમારું નામ શું અમારું નામ જે હોય તમે પેલી શીશી બતાવો પરફ્યુમ હા એ શીશી હા બતાવો ને 600 રૂપિયા કેટલા ની છે 600 રૂપિયા બતાવો ખરા પણ 600 ના ભાઈ ના 100,000 ની હશે તો અમે લઈ લઈશું બતાવો ખરા આવી કેપેસિટી લાગતી નહીં યાર છીગડા જોન તારા તીગડા પણ ના છે ખાલી શીશી બતાવ મને શીશી બતાવો મૂકીને 600 રૂપિયા સ્મેલ બેલ ચાખવા નહીં સ્મેલ આવે સુગંધ એ જે તમારી ભાષામાં જે હોય વસ્તુ નહીં એટલે મૂળ તમારે ધંધો કરવાનો છે કે નહીં કરવો કરવાનું છે ખબર બતાવો ને બતાવું છું ભાઈ શાંતિ રાખ આ તો બતાવો હેડો અમારે ટેસ્ટર આવે તમારી આ માટે જ બનાવ્યું કંપની ટેસ્ટર ના હા બતાવો હાય લા મ્યુઝિક ₹150 માલવી કો એ ભાઈ સ્મેલ એવી કઈ હ નહીં જો કઈ બહુ આવતી નહીં તમે ચાખી જો અમે ચાખી હવે તમે ચાખી જો હોય ભાઈ ચોઈ આ તમે તો જ ખાવા પડતી 150 માલવી હે સુગંધી આવો સુગંધી અમારે એવું બધું ના હોય અમે કોક દાડો ના નહીં એટલે સોટવા ચાલે બાકી ઓના 150 મેં તો વધારે કીધા ભાઈ અમદાવાદ છે ભાઈ તમે ગોમડામાં પેલા ગુલાબનું પાણી શું અમે ગોમડે આયા છીએ આ ગુલાબના પાણી વાળું નહીં ભાઈ કંપનીનું બ્રાન્ડ છે ભાઈ મેં તમને દુકાનમાં કોને બેહાડે એ કોણ મને મારા બાપા તમારા બાપાનું નામ શું ભીખાભાઈ ને ઓવા એમને પૂછજો તો પટેલ હર્ષદ આયા હતા કોણ હર્ષદ ખાલી એમને પૂછજો છો ને હર્ષદ કોણ પણ એટલે તમારે શું કરવાનું ધંધો આલવાનું 150 ભાઈ જાન જા કામ ધંધો કર તાર વિક્ષે ડબ્બી લે ને પેલે 25 રૂપિયા લઈ લેવી વીક્સ મારે સીચી લેવી સીચી જ લેવી અને 25 વાળી વિક્ષે ડબ્બી ગાડી લાવજે સીચી જો આપણે ઉપર પાછા પેલી 25 વાળી ડબ્બી આલ દે જાય ગયા હમણાં ખાતો સીસી લેવા 150 રૂપિયા મેકડી પર ઠીકરા મારીને કે બોલવામાં યાર તબિયત રાખો અમે કોણ તમે જેવો હોય મને શું ફરક પડે અમે કોણ ઘરાક કેવાય એટલે ગમે તે મને તારા જેવા તો મુયા કેટલાય ફરક થઈ ગયા અરે કેટલી વાર હાલ લે હમણાં લેતો જાય લે આ કેટલા ની 25 રૂપિયા કીધું નહીં તને 5 રૂપિયાની છે જોવો તમે એટલે બાપા કયા સાલમાં જન્મ થયો તારો તાર આલવી છે પોચમાં ભાઈ જોજો ભાઈ 25 વાળી છે જો 25 આલવી છે જો ભાઈ 25 વાળી છે તાર આલવી છે નહીં તો કની આલવી તો વીક્સ ડબ્બી લેવા કે મજાક કરવા એમાં જોડે હું તો ખાલી ટાઈમ પાસ કરવા જાવ તો બોલો તાર આલવાની છે 5 રૂપિયા તો નહીં આવે આલવે વાત કર એટલે ભાઈ 5 રૂપિયા ના આવે સમજમ પડે હાથ ચાલાકી ના કરે તો શું કરે હાથ ચાલાકી ના કરે હો તું કહું તને શું કરે ભાઈ તમારા ખાનદાનમાં કોઈને 5 વાર વિકસી ડબ્બી જોઈ હતી તત્તા લેવા લબડી પડે એટલે અમારા ગામડે લોકો મફત આલતા હતા પડી કુલે એની હંગાતે ડબ્બી ફ્રી આવ એટલે તમારા ગામમાં શું બધા શબ્દું દેતું તું અમે કિલો ખોડ લઈએ તો 1.5 કિલો ફ્રી આવ એ ભાઈ તાર આલવી એ વાત કર આમ આવજો એ હાથ ચાલાકી ના કરે હો માર ભાઈને બોલાવીને લાવ ઉભો રે ઉભો રે માર ભાઈને બોલાવીને લાવ ઉભો રે માર ભાઈને બોલાવીને લાવ અજય હાલો ખરેખર કહું થાક્યા છીએ કંટાળો આવે છે મને તો કાલનો અંબાજી ગયા ને એટલે અરે જબ્બર થાક લાગ્યો છે યાર અંબાજી ચાલતા ચાલતા ઉપર ચડ્યો પછી
ભીડ કેવી હતી દવા ભૂખા કાઢી નાખેલા યાર જાઓ તો નહીં યાર વર્ષની પહેલી પૂનમ નથી અરે એમાં હવે તો 3 કિલોનું કેક હતું આ તો આમ દુકાન એટલે આમ કરું તો દુકાન અરે તમે એકલાય નથી ઊંચી કરી હો તમે જરીક જ કરેલી એ ખાલી લાઈન માં જ લઈને ઉભા થા તમે કલાકાર છો તમે કલાકાર છો લાઈન તો પેલો ગયો નથી હા બત્તી લીધેલી ખબર સ્પેશિયલ માણસ હતો બિચારો એ ખોખું ઊંચું કરીને લઈ ગયો એ નહીં થાક્યો અને આ થાકી ગયા હું શું કહું હમણાં સારું કોઈ મેડમ થોડું પાકા જીકી ની એવું કેવા માંગે હા સારું કઈ પાંચ ચાપ કરવા ખંજવાળ અરે ખંજવાળ આવે છે અહીંયા તો એવું ના હોય પૈસા પૈસા આવો એવા પૈસા આવે એટલે કેવું હોય ખંજવાળ હાથ પૈસા આવે નહીં પૈસા જ નહીં શું આવે આ શું વિચારે ખબર છે આપણે જવાનું છે ત્યાં વૈષ્ણવ દેવી એટલે એવું વિચારે કે પહેલા પાપ કરી લઉં પછી જઈને જોઈ નાખો ધોઈ નાખો હા એવું વિચારી યમુના બમુના જોયો ગંગ પેલી હરિદ્વાર જવાનું ને રિટર્નમાં વૈષ્ણવ દેવી જવાનું તો અહીંયા ડાયરેક્ટ હરિદ્વાર અમૃતસર થી ભાઈ હરિદ્વાર માં ડૂબકી મારવાની પાપ દેવાઈ જાય ઠંડુ પાણી કેવું હોય? બપોરે નાવાનું એટલે તું 24 કલાક ગમે ત્યારના ભલે ના આવતું ડિગ્રી ટેમ્પરેચર થોડું ડબલું ભરીને ગરમ લઈને બેવાનું શું કહેવું ઠંડી બહુ હોય